તો મિત્રો સોના ચાંદીના ભાવના મોટા સમાચાર આવી ગયા છે। ગઈકાલે બાઇડનના એલાન બાદ ઝડપથી બદલી રહ્યા છે જીઓપોલિટિકલ સંજોગો। દુનિયાભરમાં ખળભળાટ અને સોના અને ચાંદીના ભાવમાં થઈ ગયો છે ભૂકંપ। જીઓપોલિટિકલ કન્ડિશન ઉપર નજર કરીએ તો અમેરિકી પ્રમુખ જો બાઇડને યુક્રેનને રશિયા વિરુદ્ધ લાંબા અંતરની અમેરિકી મિસાઇલોનો ઉપયોગ કરવાની મંજૂરી આપતા જો એક પણ મિસાઇલ યુક્રેન છોડશે તો જડબાતોડ જવાબ આપવાની ચેતવણી પુતિને ઉચ્ચારી છે, જેને લઈને રશિયા અમેરિકા વચ્ચે અત્યારે ટેન્શન વધી ગયું છે। અગાઉ કરેલા હુમલામાં ઇઝરાયેલે ઈરાનની ન્યુક્લિયર સાઇટ ઉપર હુમલા કર્યા હોવાનો નેતન્યાહુનો મોટો ખુલાસો જાહેર થયો છે અને આ હુમલો ઇઝરાયેલે અમેરિકાની ઈચ્છા વિરુદ્ધ કર્યો હતો, જેને લઈને અમેરિકા પણ હવે ઇઝરાયેલ ઉપર ગિન્નાઈ ગયું છે। જબરદસ્ત ટેન્શનનો માહોલ હાલ મિડલ ઈસ્ટમાં જોવા મળી રહ્યો છે। આ બાજુ અમેરિકાના નવા ચૂંટાયેલા પ્રમુખ ટ્રમ્પના પુત્રએ જાહેર કર્યું કે પ્રમુખ તરીકે ટ્રમ્પ સોગંદ લે તે પહેલાં બાઇડન ત્રીજું વિશ્વ યુદ્ધ કરવા માંગે છે। આ રીતે અનેક નિવેદનો આવી રહ્યા છે અને જેને લઈને ટેન્શન સતત વધી રહ્યું છે। સોના ચાંદીના ભાવ પર થઈ શકે મોટી અસર। તો આજની વાત કરતાં પહેલાં વિડીયો લાઇક કરી નવા મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં। ડોલર ઇન્ડેક્સ ઉપર નજર કરીએ તો ટ્રમ્પની જીત બાદ ડોલર ઇન્ડેક્સ ઉછીલી એક વર્ષની સૌથી ઊંચી સપાટીએ પહોંચી ગયો હતો, જેમાં છેલ્લી 24 કલાકમાં હવે નરમાઈ જોવા મળી છે। ચાંદીના ભાવની વાત કરીએ, એક સપ્તાહનો ચાંદીના ભાવનો ચાર્ટ જોઈએ તો છેલ્લા એક સપ્તાહથી $30 ઉપરની સપાટી જાળવી રાખવામાં સફળ થયેલી ચાંદી હવે $31 પણ કુદાવી આગળ વધી ગઈ છે। છેલ્લી 24 કલાકનો ચાર્ટ જોઈએ તો આજે ચાંદીના ભાવમાં જીઓપોલિટિકલ ટેન્શનના સમાચારે ઉછાળો જોવા મળ્યો અને ચાંદી $31.40 સુધી એક તબક્કે ઉછળી ગઈ હતી। ચાંદીના ભાવની આજના દિવસની રેન્જ નીચામાં $31.13 અને ઊંચામાં $31.43 સુધી જોવા મળી હતી ને આ વધઘટો વચ્ચે ગુજરાતના શહેરોમાં શું ભાવમાં વેચાઈ રહી છે પ્રતિ કિલોએ ચાંદી તેની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય ચાંદીનો ભાવ આજે રહ્યો છે $31.22 1 કિલો 98.2 ચાંદી ₹51,600 1 કિલો 999 ચાંદી ₹93,400 999 જીએસટી ચાંદી ₹93,200 અને ચાંદી MCX ₹90,700 ભાવમાં વેચાઈ રહી છે। ચાંદીના ભાવમાં તેજીનો માહોલ છેલ્લા 2 દિવસથી જોવા મળ્યો અને છેલ્લા 15 દિવસમાં જે વધ્યા મથાળેથી $11,000નો તોતિંગ કડાકો થયો, તેમાં હવે છેલ્લા 2 દિવસમાં પ્રતિ કિલોએ $1,800નો સુધારા સાથે ચાંદી થઈ ગઈ છે મજબૂત। અને આગળની વાત કરીએ ચાંદીના ભાવના આજના દિવસના અગત્યના સપોર્ટ અને રેઝિસ્ટન્સ લેવલ આ મુજબ છે। ઊંચામાં 31.55નો રેઝિસ્ટન્સ ચાંદી કુદાવે તો 31.94 અને નીચામાં 30.51 ચાંદી તોડે તો $29.86 સુધી ગબડી શકે। ચાંદી MCX આજે 19 નવેમ્બરના બાય અને સેલ કોલ આ મુજબ રહેશે 90,979 ઉપર ચાંદીમાં બાય કોલ અને 90,311 નીચે ચાંદીમાં સેલ કોલ માટે એન્ટ્રી લઈ શકાશે। આ કોલ ફક્ત સમજૂતી માટે જ છે। અને સોનાના ભાવની વાત કરીએ તો દિવાળી બાદથી જે રીતે સતત ઘટી રહ્યા હતા સોનાના ભાવ, તેમાં હવે પલટો આવી ગયો છે। છેલ્લા એક સપ્તાહમાં આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં $135નો તોતિંગ કડાકો બોલ્યા બાદ હવે છેલ્લા 2 દિવસથી તેજીનો માહોલ। છેલ્લા 24 કલાકનો સોનાના ભાવનો ચાર્ટ જોઈએ તો નીચામાં $2580 અને ઊંચામાં $2626 સુધી ઉછળી ગયું સોનું। 24 કલાકમાં $46નો ઉછાળો। સોનાના ભાવની આજના દિવસની રેન્જ નીચામાં $2610 અને ઊંચામાં $2626.76 સુધી જોવા મળી છે। સોનાના ભાવનું એનાલિસિસ જોઈએ તો ડોલર ઇન્ડેક્સમાં તેજી હવે અટકી ગઈ હોય તેવું લાગે છે અને રશિયા, યુક્રેન, ઈરાન, ઇઝરાયલ વચ્ચે સતત વધતા જતા જીઓપોલિટિકલ ટેન્શનને પરિણામે બે તરફી વધઘટ વચ્ચે સોનાની હવે તેજી તરફ આગેકૂચ થઈ રહી છે। સોનાના ભાવના આજના દિવસ માટેના અગત્યના સપોર્ટ અને રેઝિસ્ટન્સ લેવલ આ મુજબ રહેશે। ઊંચામાં 2631 અગત્યનો રેઝિસ્ટન્સ જો સોનું કુદાવે તો 2649 અને નીચામાં 2577 સોનું તોડે તો 2542નું તળિયું દેખાઈ શકે। સોનાના ભાવમાં આગામી સમયમાં બે તરફી મોટી વધઘટના એંધાણ દેખાઈ રહ્યા છે। મિલવાળા 24 કેરેટ સોનાના ભાવમાં દિવાળી બાદથી છેલ્લા 15 દિવસમાં થયેલા તોતિંગ ઘટાડા બાદ હવે છેલ્લા 2 દિવસથી સુધારાનો માહોલ જોવા મળી રહ્યો છે। આજે 19 નવેમ્બરે ગુજરાતના શહેરોમાં શું ભાવમાં વેચાઈ રહ્યું છે સોનું તેની વાત કરીએ તો અમદાવાદમાં 24 કેરેટ 10 ગ્રામ સોનાનો આજનો ભાવ $77,900, 22 કેરેટ સોનું $73,370, 24 કેરેટ વિથ જીએસટી $77,700ના ભાવમાં વેચાઈ રહ્યું છે। સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર, ભુજ, જુનાગઢ અને જામનગરમાં પણ સોનાના ભાવમાં થયો છે વધારો।
અને સોનાના ભાવમાં જે કાંઈ સમાચારો આવી રહ્યા છે તેને લઈને આગળ પણ મોટી વધઘટો થઈ શકે તો તમારા શહેરના તાજા ભાવ જાણવા માટે અમને શહેરનું નામ લખી અને કોમેન્ટ કરો. અને સોનું ચાંદી કેટલું સસ્તું થઈ શકે, અત્યારે ખરીદી લેવું કે સસ્તું થવાની રાહ જોવી, મોટું એનાલિસિસ આ વિડીયોમાં જોવાનું ચૂકશો નહીં. વિડીયો લાઈક શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. આભાર.